નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 ની વિજ્ઞાનની એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સોલ્યુશન કરીશું તારીખ 21/9/2024નું। તો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે હું તમને જે જવાબ આપું છું એકદમ સાચા જવાબ છે। ઓકે, તમારા જે બીજા મિત્રો છે ધોરણ 6માં અભ્યાસ કરે એમના સુધી શેર કરજો, અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। જો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો સી, એટલે કે છળવું। બીજો પ્રશ્ન છે ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? તો એમાં આવશે એ જવાબ, એટલે કે સૂપડું। પછી આગળ આવશે દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? તો એમાં જવાબ થાય મિત્રો સી, એટલે કે બાષ્પીભવન। ચોથો પ્રશ્ન છે રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો સી, એટલે કે નિતારવું। રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા માટે એ જવાબ આવે ચાળવું। ઓકે, પાંચમો પ્રશ્ન છે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય તો આ પદ્ધતિને શું કહેવાય? તો એને કહેવાય નિતારણ। પાંચમાં બી આવશે। છઠ્ઠો પ્રશ્ન નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? તો શરીરની વૃદ્ધિ માટે અને સમારકામ માટે। તો એમાં જવાબ આવશે મિત્રો સી, છઠ્ઠામાં। હવે સાતમો પ્રશ્ન છે નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? તો કાર્બોદિત આપણને શું કરે? શક્તિ પ્રદાન કરે। સાતમામાં સી જવાબ થાય। આઠમો પ્રશ્ન છે સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? તો એમાં જવાબ આવશે મિત્રો પેટામાંથી લોહી નીકળવું, બી। ઓકે, હવે નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? તો આવશે સ્ટીલની ચમચી, એટલે ડી જવાબ થાય એનો। આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? તો બધાની મહત્વની જ ભૂમિકા છે, તો ઉપરના તમામ આવશે, ડી। હવે નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? આ શું દેખાય આછું આપણે? તો એના માટે શું આવશે પારભાષક માટે? બી આવશે, દૂધિયો કાચ, 11મો। ઓકે, 12મો છે નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? તો એમાં આવશે મિત્રો ઉપરના તમામ। હવે આપણને જે પ્રશ્ન આપેલા છે એની અંદરથી આપણે લખવાનું રહેશે। મતલબ કે પ્રશ્ન તમને શું આપેલો છે? નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતા પદાર્થને જુદા પાડવાના। કોઈ એક નહીં પડતો હોય, બે પણ પડી શકે, ત્રણ પણ પડી શકે। તો પહેલો પ્રશ્ન આપણે જુઓ, એમાં થર્મોકોલ તો પાણીમાં તરશે, રબર તરશે, પ્લાસ્ટિકનો દડો તરશે, ચાવી નહીં તરે। તો એ ચાવી સિવાય ત્રણે ત્રણ આવશે એની અંદર। ઓકે, બીજો પ્રશ્ન નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો। તો ચરબી એક તો તેલબિયામાં હોય તો તલમાં આવશે, અને એક આવશે મગફળીમાં, તો એ બંનેને અલગ કરવાના। ત્રીજો પ્રશ્ન નીચે આપેલ અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખવાની છે। તો ઉપણવું પદ્ધતિ કોના માટે સેટ થાય? તો પહેલો પ્રશ્ન દેખાય તમને, જે અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા, એ એનો જવાબ થાય। ઓકે, હવે તમારે એક કારણ સાથે જોડવાના છે, ફરી વિકલ્પ જ છે કે સુક્તાન રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે। તો મિત્રો સુક્તાન રોગ જો વિટામિન ડીની ઉણપથી થાય છે, યાદ રાખજો। બીજો પ્રશ્ન મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે। મેદસ્વીતા થવાનું કારણ શું? આપણા શરીરમાં શું વધારે હોય? તો ચરબીવાળો ખોરાક ખાવાથી રોગ થાય છે। ત્રીજો પ્રશ્ન કે કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય? તો વિટામિન ડી આવશે। કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવી દે છે? તો એ આવશે એમાં જવાબ હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે। પછી પાંચમો પ્રશ્ન મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી, એનું કારણ શું? તો રેતી પાણીમાં કેવી છે? અદ્રાવ્ય છે, તો પાંચમાં એ આવશે। છઠ્ઠો પ્રશ્ન કે દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? તો એનું કારણ એમ કે બી આવશે જવાબ, કે પારદર્શક બરણીમાં ચોકલેટ શું દેખાય? સ્પષ્ટ રીતે જોઈ શકાય એટલા માટે। હવે સાતમો પ્રશ્ન છે તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય, એનું કારણ શું? તો એમાં જવાબ બી આવે, કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી। હવે આઠમો પ્રશ્ન કે સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય નથી? યોગ્ય કેમ નથી? તો એનું કારણ શું? કે બંને, આઠમામાં શું આવશે? બી, કે બંને પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે। નવમો પ્રશ્ન પાણીમાં મીઠું ઓગાળતા અમુક સમય બાદ પદાર્થમાં પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? તો એનો જવાબ થાય મિત્રો બી, કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું છે। ઓકે, હવે આપણે જઈશું ડાયરેક્ટ ત્રીજા પ્રશ્નમાં, જેમાં તમને MCQ આપેલા છે
કે સમતોલ આહાર માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો એમાં જવાબ આવશે સી મિત્રો, કે ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. બીજો પ્રશ્ન, એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? તો એમાં જવાબ આવે એ, એટલે કે આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. ત્રીજો પ્રશ્ન, પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો એમાં જવાબ આવશે મિત્રો એ, એટલે કે પદાર્થના ગુણધર્મોને ધ્યાને રાખી સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થને સાથે મૂકવાના. ચોથો પ્રશ્ન, કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય? તો સ્પષ્ટ ન જોઈ શકાય એટલે અપારદર્શક કહેવાય, એ જવાબ થાય એનો. પાંચમો પ્રશ્ન, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો એમાં એ આવશે ઘનીભવન, કારણ કે વરાળને પ્રવાહીમાં ફેરવવાની છે, પાણીને અથવા પ્રવાહીને વરાળમાં નથી ફેરવવાની. ઓકે, તો ઘનીભવન થશે. પછી છઠ્ઠો પ્રશ્ન, કે પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની. હવે જુઓ, હવે પાણી પ્રવાહી છે ને એને વરાળ કરવાની છે, તો આને કહેવાય બાષ્પીભવન. તો એમાં બી આવશે. ઘણા વિદ્યાર્થીઓને આમાં કન્ફ્યુઝન હશે એટલા માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. તો આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 6ના બીજા મિત્રોને પણ શેર કરજો. તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ મને કોમેન્ટમાં કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.